When then the great saint, your father, summoned me, I came out of the wolves and jackals tearing. જ્યારે મહાન સંત તારા પિતાએ મને બોલાવ્યો, હું શિયાળ અને વરુના શરીરની ચીરીને બહાર આવ્યો અને હવે હું તારી સામે ઊભો છું. Kutch continued to live with Shukracharya and Devyani. Kutch શુક્રાચાર્ય અને દેવ્યાની સાથે રહેવાનું ચાલુ રાખ્યું. But the Asur did not keep quiet. પણ અસુર લોકો શાંત ન રહ્યા. One day, Kutch was in the jungle and collecting flowers when Asur caught him. એક દિવસ કચ્છ વનમાંથી પુષ્પ એકઠા કરી રહ્યો હતો ત્યારે અસુરો તેને પકડ્યો. They killed him and grinding his body into the paste. They mixed it with water of the ocean. તેમણે તેને મારી નાખ્યો, તેના શરીરને પીસીને છૂંદી નાખી અને સમુદ્રના પાણીમાં ભેળવી દીધું. Devyani was again in despair when Kutch did not return from the jungle. કચ્છ જ્યારે એ જંગલ વનમાંથી પાછો ન ફર્યો ત્યારે દેવ્યાનીએ ફરીથી નિરાશ થઈ ગઈ. ડિસેપિયર એટલે નિરાશ થવું. She told her father she would not wish to live unless a Kutch was brought back. તેને પિતાને કહ્યું, કચ્છને પાછું ન લાવવામાં ન આવે તો મને હું જીવવા ઈચ્છતી નથી. Again, Shukracharya, with his magic spell, brought Kutch back. ફરી એકવાર શુક્રાચાર્ય તેમના જાદુઈ મંત્રથી કચ્છને પુનઃજીવિત કરી દીધો. The Asurs were disappointed at these failures. અસુરોને તેમની નિષ્ફળતાથી ખૂબ નિરાશ થયા. ડિસએપોઇન્ટેડ એટલે નિષ્ફળતા, ફેલિયર્સ એટલે નિરાશ. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. તેમને કચ્છનો નિકાલ કરવાની એક એવી યોજના ઘડી કે શુક્રાચાર્ય તેને કદી
પણ પૂર્ણ જીવિત ન કરી શકે. The Asur Koch, the third time, they killed him and burnt his body. They collected the ash and mixed the ash with the divine wine that Sukracharya drank. ત્રીજી વાર અસુરોએ કચ્છને પકડ્યું, તેમને મારી નાખ્યું, તેને શરીરને બાળી નાખ્યું અને તેની રાખ એકઠી કરી શુક્રાચાર્ય પિતા તે સોમરસમાં ભેળવી દીધો. સોમરસ એટલે વાઇન. When Kach was missing again, Devyani said to her father, ફરી કચ્છ પાછો નહીં ફર્યો ત્યારે દેવ્યાનીએ તેના પિતાજીને કહ્યું, Father, Kach went out, gather firewood, but he was not come back. Surely he is lost or dead. કહે છે એના પિતાજીને કે કચ્છ લાકડા લેવા ગયો પણ હજી પાછો આવ્યો નથી. નક્કી કાં તો માર્ગ ભૂલ્યો હશે અથવા તો મૃત્યુ પામ્યો હશે. Sukracharya meditated for a while and said, Yes, Kach is dead, and now it is difficulty for me to bring him back to life. I am helpless now. શુક્રાચાર્યએ થોડી વાર ધ્યાન કર્યું અને કહ્યું કે હા, કચ્છ મૃત્યુ પામ્યો છે અને હવે તેને પૂર્ણ જીવિત કરવો તે મારા માટે કઠિન અને હું લાચાર છું. Whenever I bring him back to life, he is slain again. O Devyani, do not grieve, do not cry. You should not distress yourself for a mortal. Gods are aware of your beauty. Any one of them may propose to you. ફરી એકવાર કચ્છ પાછો ફર્યો નહીં ત્યારે દેવ્યાનીએ તેના પિતાને જ્યારે જ્યારે હું તેને પૂર્ણજીવિત કરું છું ત્યારે ફરીથી અસુરો તેને મારી નાખવામાં આવે છે. હે દેવ્યાની, દુઃખી ન થા, રડ નહીં. એક માણસ માટે તારે આટલા બધા દુઃખી થવું ન જોઈએ. દેવો તારા સૌંદર્યથી પરિચિત છે. તેમનાથી કોઈ પણ તારો હાથ માગશે. લખ્યું છે એની વન ધેમ મે પ્રપોઝ ટુ યુ, કોઈ પણ તારો હાથ માગશે. બટ દેવ્યાની સેડ, હાઉ કેન I not grieve for the death of the whom I love? He was handsome, he was great, he was young. No God will be like him. I will stave myself death and follow him. પણ દેવ્યાને કહ્યું,
જેને હું પ્રેમ કરું છું તેના મૃત્યુ પર હું દુઃખી કેમ ન થાઉં? તે દેખાવડો હતો, તે મહાન હતો, તે યુવાન હતો, પણ દેવ તેના જેવો જ ન હોઈ શકે. કોઈ પણ દેવ જેવો ન હોઈ શકે. હું અમરનાથ ઉપવાસ કરીશ, તેને પાછળ જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય પોતાની પુત્રી માટે દુઃખ થયું. And angry with the Asurs who slew the Disclip under his care. At Devyani's request, he began to summon Kutch back from the death. Kutch answered in a low voice from his stomach. I am Kutch, he said. શુક્રાચાર્ય પોતાની પુત્રી માટે દુઃખ થયું. પોતાના આશ્રિત શિષ્યોને મારનાર અસુરો પર ક્રોધ થયો. દેવ્યાની વિનંતીથી તેમને કચ્છને મૃત્યુમાંથી પાછો બોલાવવાનું શરૂ કર્યું. શુક્રાચાર્યના પેટમાંથી ધીમા અવાજે ઉત્તર આપ્યો, હું કચ્છ છું. તેને કહ્યું, અસુરોએ મને મારી નાખી, મારું શરીર બાળી નાખ્યું અને તેને રાખમાં તમને પીધેલા સોમરસમાં ભેળવી દીધી. હે ગુરુ, મારા પર કૃપા કરો. હવે હું તમારો અંશ બની ગયો હોવાથી મને તમારો પુત્ર માનો. આઈ વોઝ કિલ્ડ બાય અસુર. એમ કહે છે કે મને અસુર દ્વારા મારી નાખવામાં આવ્યો છે. હુ બર્ન્ટ માય બોડી, એને મારા શરીરને બાળી નાખ્યું. એન્ડ મિક્સ ધ એસ વિથ ધ ડિવાઇન વાઇન ધેટ યુ હેવ ડ્રંક, અને એની રાખ જે તમે સોમરસ પીધો છે એમાં ભેળવી દીધી છે. બી જેન્ટલ ટુ મી, મારા પર મહાનતા કરો. ઓ માય માસ્ટર, અરે મારા માલિક. કન્સિડર મી એઝ યોર સન, આઈ એમ નાઉ ઇન યોર પાર્ટ ઓફ યુ. હવે મને આપણા પુત્ર તરીકે સ્વીકારો. હવે હું તમારા શરીર તમે મને તમારા પુત્ર તરીકે સ્વીકારો. Then Shukracharya said to Devyani, what can I do now? Kutch is within me. Either I live or Kutch live. Both of us cannot exist together hereafter. પછી શુક્રાચાર્ય દેવ્યાનીને કહે છે કે હવે હું શું કરી શકું? કચ્છ મારી અંદર છે. હું જીવું અથવા તો કચ્છ જીવે. હવે પછી અમે બંને સાથે જીવી શકીએ નહીં.
If Kutch dies, say Devyani, I will not live. And if you die, I also die. દેવેની કહે છે, જો કચ્છ મૃત્યુ પામશે તો હું નહીં જીવીશ નહીં, અને જો તમે મૃત્યુ પામશો તો પણ હું મૃત્યુ પામીશ. શુક્રાચાર્ય was in a fix. He said to Kutch, victory is yours. શુક્રાચાર્ય ધર્મ સંકલ્પમાં મુકાયા. ફિક્સ. એ સેડ ટુ કચ્છ, જેને કચ્છને કહે છે, કહ્યું તારો વિજય થયો. દેવ્યાની તારી પ્રત્યે આટલી ક્ષમતા રાખે છે. દેવ્યાની લુક્સ with you such kindness. Receive from me the magic mantra. દેવ્યાની છે એ તારા પ્રત્યે આટલી ક્ષમતા રાખે છે, તો તું મારી પાસેથી જે જાદુઈ મંત્ર અથવા મૃતકોને પૂર્ણ જીવિત કરવાનું રહસ્ય જાણી લે. When you come out of me, try the mantra of my body. જ્યારે તું મારામાંથી બહાર આવે છે ત્યારે તે મંત્રનો મારા શરીર પર પ્રયોગ કરજે. The Shukracharya taught Kutch the secret mantra and asked him to come out of his stomach. પછી શુક્રાચાર્ય કચ્છને તે ગુપ્ત મંત્ર શીખવાડ્યો અને પોતાના પેટમાંથી બહાર આવવાનું કહ્યું. Kutch appeared in all his brilliance and saw his teacher living dead. He immediately revived him with his newly mantra. પછી શુક્રાચાર્ય કચ્છને ગુપ્ત મંત્ર શીખવાડે છે અને પોતાના પેટમાંથી બહાર આવવાનું કહ્યું. કચ્છ તે સંપૂર્ણ તેજ સાથે બહાર આવ્યો અને પોતાના ગુરુને મંત્ર અવસ્થામાં જોયા, મુક્ત અવસ્થામાં જોયા. તેને તરત જ નવા શીખેલા મંત્ર સાથે તેને પોતાના ગુરુને પૂર્ણ જીવિત કરી દીધા. Kutch then paid homage to him, calling him father as he was a newborn out of him. કચ્છે શુક્રાચાર્યમાંથી નવો જન્મ મેળવ્યો હોવાથી તેને તેમના પિતા તરીકે સંબોધન કર્યું, તેમને અંજલિ આપી. Kutch stayed for some time, more times, and then shout the blessing of his master to return home. કચ્છ થોડા સમય ત્યાં રોકાયો અને પછી ઘરે જવા માટે તેના ગુરુ પાસે આશીર્વાદ માગ્યા.